નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર 4 માં એક નવા પોઈન્ટ સાથે આગળ વધીએ. જ્યાં નવો પોઈન્ટ એટલે શું કીધેલું જુઓ અહીંયા, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક અને બીજું ચુંબકીય ડાયપોલ એટલે કે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ, આ બે વસ્તુ આપણે અહીંયા મેળવવાની. તો જુઓ પ્રશ્ન શું થયો, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા પર લાગતું ટોર્ક એટલે કે આવું એક વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું લેવું પડશે જેને ચુંબકીય ક્ષેત્રમાં આપણે મૂકી દઈએ. તો અહીંયા ધ્યાન આપજો કે માની લો કે અહીંયા આગળ એક ચુંબકીય N ધ્રુવ લઈ લો, ધ્રુવ N. અહીંયા માની લો કે એક ચુંબકીય S ધ્રુવ લઈ લઈએ. બરાબર, ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે તો કે આમાં ચુંબકીય ક્ષેત્ર બતાવીએ તો આપણે આ તરફ હશે, N થી S ચુંબકીય ક્ષેત્ર B. ઓકે, હવે જુઓ આની અંદર આપણે એક વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું એટલે કે એક ગૂંચળું મૂકી દઈએ અને એને પાછું શું કહેવાનું, વિદ્યુત પ્રવાહ ધારિત. એટલે કે આપણે અહીંયા એક ગૂંચળું મૂકી દઈએ અને એને વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા તરીકે લઈશું. પછી એના ઉપર લાગતા ટોર્કની વાત કરીએ તો જુઓ અહીંયા, તો આની અંદર માની લો કે હું એક લંબચોરસ ગૂંચળું લઈ લઉં. પછી અહીંયા પાછું શું હશે, સ્લીપ રિંગ હશે. એટલે પહેલા આના સાથે કનેક્ટ થયેલી એક સ્લીપ રિંગ હશે. બરાબર, આ એમાંથી આના ટચ કર્યા વિના છેડો બહાર નીકળશે. બીજી અહીંયા સ્લીપ રિંગ હશે. આ બે સ્લીપ રિંગો હશે, એને આ ટચ થશે. ગૂંચળું જ્યારે ફરશે ત્યારે આ બંને તારો વચ્ચે આંટી નહીં થાય, કારણ કે સ્લીપ રિંગ હશે એના સાથે સાથે ફરતા જશે આ તાર, એટલે આંટી નહીં થાય. બરાબર, આ બંને સ્લીપ રિંગમાં અહીંયા જુઓ, અહીંયા બ્રશ હશે, કાર્બન બ્રશ છે, આને ટચો ટચ હશે. અહીંયા પણ બ્રશ હશે. બરાબર, શું થશે, બ્રશ. અને આ બ્રશ પછી અહીંયાથી કેબલ કાઢી અને અહીંયા આપણે જે તે પરિપથ, અહીંયા પરિપથ જે પણ હોય પરિપથ અહીંયા બતાવી શકીએ. હવે માની લો કે આ જે ગૂંચળું મૂક્યું એને આપણે કહી દઈએ PQRS. કયું ગૂંચળું? PQRS. એમાં આ બાજુ આપણે કહીએ તો એ બાજુની લંબાઈ એટલે B કહી દઈએ અને આ બાજુ માટે કહીએ લંબાઈ A કહી દઈએ. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળું રોટેશન અનુભવશે. બરાબર, કે આવું પ્રવાહધારિત ગૂંચળું જેને આપણે અહીંયાથી પરિપથ એટલે આ બેટરી દ્વારા કંઈક પ્રવાહ આપ્યો હોય, તો પ્રવાહ આપવાથી માની લો કે આની અંદર પ્રવાહની દિશા આ તરફ હોય, એટલે કે P થી Q તરફ, Q થી R અને R થી S તરફ આ રીતે પ્રવાહ નિર્માણ પામતો હોય. બરાબર, તો આ થઈ પ્રવાહની દિશા. બરાબર, પ્રવાહ આ તરફ જઈ રહ્યો P થી Q તરફ. ખાસ ધ્યાન આપજો, જ્યારે પ્રવાહ P થી Q તરફ જશે ત્યારે પ્રવાહની દિશામાં જમણા હાથના નિયમ મુજબ અંગૂઠો રાખી ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રથમ આગળ મૂકતો આ બંનેને લંબ આ ઓગળી આગળ ભણી ગયા આપણે, તો આ બંનેને લંબ આ ઓગળી ખોલીશું તો એ આપણને બળની દિશા બતાવશે. જો પ્રવાહની દિશામાં અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને અંદરની તરફ આપણે આ જે બાજુ હોય એટલે કે આ બાજુ પરનું જે પ્રવાહ પસાર થઈ રહ્યો એટલે કે આટલો તારનો ટુકડો જેને આપણે શું કહી શકીએ, IB પ્રવાહ ખંડ, અને એના ઉપર લાગતું બળ કઈ તરફ જશે તો કે અંદરની તરફ. કઈ તરફ? અંદરની તરફ, જેને આપણે F1 કહીશું. શું કહીશું? F1. ઓકે, ત્યાર પછી આ કઈ તરફ? અંદરની બાજુ. બરાબર, એ જ રીતે અહીંયા કહીએ તો આમાં પ્રવાહ I, અહીંયા પણ કહીએ B, એટલે આ લાઈન તો એટલી જ દેવાની. અને અહીં આગળ કહીએ જમણા હાથના નિયમ મુજબ, તો સેમ ટુ સેમ સિચ્યુએશન અહીંયા લાગુ પાડશો તો પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ. એટલે કે ટૂંકમાં જમણા હાથના નિયમ મુજબ કહીએ તો પ્રવાહ નીચેની તરફ, ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં અને આ ઓબ્લિક એટલે બળ બહારની તરફ આવશે. એનો મતલબ કે અહીંયા જે બળ લાગશે એ બળ કઈ તરફ? બહારની તરફ. એટલે કે અહીંયા બતાવી દઈએ બળ F કઈ તરફ? બહારની તરફ. એનો મતલબ કે આ ભાગ આમ ફરશે, આ ભાગ આમ ફરશે, આની અંદર રોટેશન કરશે. ક્લિયર? કારણ કે આનો અંદરની તરફ ધક્કો લાગે એટલે જો આ રીતે હોય ગૂંચળું, આ ભાગ અંદરની તરફ જાય અને આ ભાગ બહારની તરફ જાય તો એનો મતલબ ગૂંચળું આમ ફરે. ઓકે, તો અહીં આગળ આ ગૂંચળું પડશે
જો એના માટે લાગતા બળો F1 અને F2 ની આપણે વાત કરીએ તો આ એક IDA ની જગ્યાએ IB જેટલો પ્રવાહખંડ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં હોય તો લાગતું બળનું મૂલ્ય કહીએ તો F1 બરાબર શું થશે તો કે ILB. જો IL આ સમતલમાં IL આ સમતલમાં આ દિશામાં હશે અને B આ દિશામાં છે, બંને વચ્ચેનો ખૂણો 90 નો થશે, એટલે કે અહીંયા sin θ જે 90 થવાનું, એટલે આપણે મૂલ્યમાં સીધું F1 ILB લખી શકીએ. એ કઈ તરફ કે અંદરની બાજુ, બરાબર. હવે આની વાત કરીએ તો F2 બરાબર એ પણ sin ILB, એમાં પણ એના સ્થિતિ પણ આ અંદરની તરફ હતું તો આ કઈ દિશામાં બહારની બાજુ, કઈ બાજુ બહારની દિશામાં, બહારની બાજુ. આ બંને બળો મળી ગયા. હવે તમે જોઈ શકો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના, આ નીચેની તરફ લઈ જતું છે અને આ ઉપરની તરફ. સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં એક રેખસ્થ નથી એટલે આના ઉપર ટોર્ક લાગશે, અને ટોર્ક શોધવા માટે આપણે અહીંયા કહી શકીએ આ બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી અહીંયા ટોર્ક લાગશે. અને ટોર્ક માટે કહીએ તો પહેલા બળના લીધે લાગતું ટોર્ક T1, બીજા બળને લીધે લાગતું ટોર્ક T2, એમ કરીને ટોટલ ટોર્ક આપણને T મળશે. તો ટોર્ક માટે હું તમને વાત કરું તો ટોર્કનું સૂત્ર આપણે ભણ્યા હતા, T બરાબર RF sin θ. અને આપણી આ જે આકૃતિ છે એમાં આપણું સમતલ એ ચુંબકીય ક્ષેત્રને એક્ઝેક્ટ કેવું સમાંતર, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ બાજુ અને સમતલ, એટલે કે અહીંયાથી આપણે નિહાળીએ તો ક્ષેત્ર રેખાઓ અને સમતલ એકાકાર દેખાશે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર આ તરફ, તો એમાં આપણું સમતલ એટલે આઈડિયા કહીએ QR અથવા તો તમે PS કહી દો, આપણે ચલો QR કહીએ તો આ Q થી R બાજુ ને એ ચુંબકીય ક્ષેત્ર રેખાને સમાંતર છે. ક્લિયર? જેના મધ્ય બિંદુથી ટોટલ અંતર એ આખું અંતર ગણીએ કેટલું a, તો મધ્ય બિંદુએથી જો અંતર ગણીએ તો આ અડધું a/2 થશે અને આ અડધું a/2 થશે. ક્લિયર? હવે આ બાજુ પર જે બળ લાગી ગયું એ આ બાજુ પર અંદર એટલે નીચેની તરફ, અંદર એટલે નીચેની તરફ બતાવી, તો આ બાર એ કઈ તરફ ઉપરની તરફ, F2 ઉપરની તરફ થશે અને F1 નીચેની તરફ. જો અંતર અને બળ વચ્ચેનો ખૂણો કેટલા 90. અને હવે જો આના માટે ટોર્ક કહીએ તો T1 બરાબર શું થશે તો કે જુઓ RF આની જગ્યાએ અહીંયા આના માટે વાત કરતો અંતર a/2. ક્લિયર? બળ આપણે કહીએ તો એનું મૂલ્ય F1 લખવાનું, અને ત્યાર પછી sin θ, θ કેટલો 90, sin 90, અને sin 90 એટલે કિંમત કેટલી થાય a, જે લખવાની જરૂર નથી. સેમ ટુ સેમ કે T2 માટે કહીએ તો એના માટે શું થશે a/2, એટલે કે આ બીજા ટોર્ક માટે કહીએ તો આ અંતર a/2 થશે, અહીંયા કહીએ તો બળ F2 થશે, અને અહીંયા આગળ sin 90 ફિર વહી દાસ્તા, આખરી પાસ્તા, જવાબ 1 થશે. ઓકે? હવે આ બંને ટોર્કની કિંમત આની અંદર સ્વાહા કરીએ તો શું થશે જુઓ, a/2 F1, a/2 F2, અંતે કહીએ તો a/2 F1 એટલે અહીંયા કિંમત હતી ILB, આગે છે a/2, અમારી કિંમત ILB, અંતે આપણે કહીએ તો AILB, L નહીં પણ આપણે શું કીધેલું IL ની જગ્યાએ IB વાપરવાનું. શું વાપરવાનું? B બાજુ IB B વાળી હતી તો B કહેવાનું, એટલે અહીંયા શું થશે આ B થઈ જશે, આ પણ B થઈ જશે, અંતે B થઈ જાય. ઓકે? અંતે I A અને B જોડે લઈએ AB * B. ઓકે? થાય કે ના થાય? આને અંતે આપણે આમ પણ લખી શકીએ IAB. કેટલું થયું IAB. n ઓટા હશે ને, n ઓટા તો એક ઓટા માટે હતું, આવા n ઓટા હોય ને એવા પૂછવા માટે શું થાય NIAB. n ઓટા હોય તો આટલું થાય, એક ઓટો હોય તો આટલું થાય. આ એક ઓટા માટે, n ઓટા માટે કહી શકીએ ને. ઓકે? તો આ ખ્યાલ આવી ગયો.
ટૂંકમાં આપણે અહીંયા એલની જગ્યાએ બી લીધું હતું એટલે અહીંયા ચેન્જ કરીને બધા એલની જગ્યાએ શું કરી દીધું બી કરી દીધું. ઓકે ક્લિયર. હવે જુઓ તો આ વાતથી આ પોઝિશન મૂકી બરાબર. હવે આપણે એક કામ કરીએ. માની લો કે આ સેજ અહીંયા આ ભાગે અંદરની તરફ બળ લાગે, આ બહારની તરફ, એટલે સહેજ ગૂંચળું ત્રોસું થાય. સહેજ ગૂંચળું ત્રોસું થાય એટલે કે આ અક્ષને નહીં અને ફરતું આ ગૂંચળું સહેજ ત્રોસું થશે ત્યારે શું થશે? તો આ જે ચિત્ર એમાં થોડોક ફેરફાર કરીએ. આ ટોર્ક ફરીથી આપણે મેળવીશું તો ચાલુ જ રહેશે, પણ હવે આ જે સમાંતર ગોઠવાય તો એની જગ્યાએ બને એવું કે ચુંબકીય ક્ષેત્ર રેખા એમને જેટલું ક્યુ આર હતું એ સેટ ફરી અને આ ભાગ નીચે જાય અંદરની તરફ લે અને આ રીતે ગોઠવાય ક્યુ થી આર. એટલે આ બાજુ જે તમે અહીંયાથી જુઓ ને એમાં ક્યુ અને આર થોડું અપ થઈ ગયું, ક્યુ ડાઉન થઈ ગયું, તો આ બાજુથી એ લાઈન આપણને આ રીતે દેખાય. ચુંબકીય ક્ષેત્ર રેખા સાથે સહેજ કંઈક ખૂણો બનાવો. હવે જુઓ આના માટે કહીએ તો માની લઈએ કે આનો પૃષ્ઠ સદિશ એ, ધારો કે આપણે એવી સ્થિતિમાં મૂકીએ કે અહીં આગળ ચુંબકીય ક્ષેત્ર સાથે એ આંતરેલો ખૂણો જસ્ટ થીટા હોય. કેટલો હોય? થીટા. હવે આ પોઝિશનમાં કહીએ તો બળ પેલું તો અહીંયા જ લાગી રહ્યું ને F1 અને પેલું બળ અહીંયા F2 બારની તરફ એટલે આ તરફ લાગી રહ્યું F2. સદિશ કહેશો તો એ થશે નેગેટિવ. ઓકે દિશા તો આવી જ ગઈ. ઓકે હવે જુઓ અહીંયા તો આ પોઝિશન વખતે આપણે કહીએ તો આ બંને બળો વચ્ચે લંબ અંતર એટલે અહીંયાથી અહીંયા સુધીનું અંતર જોઈએ આપણે. હોય આ અંતર તો આપણી જોડે નહીં, આપણી જોડે આખું અંતર એ પડ્યું અને અડધું કહીએ તો કેટલું થાય A/2 અને આટલાથી અડધું કહીએ તો A/2. આ અંતર તો પડ્યું નથી તો આપણે કહી શકીએ આ ખૂણો થીટા, તો આ ખૂણો 90 - થીટા થાય અને 90 - થીટા તો પાછો આ ખૂણો કેટલો થઈ જશે? થીટા. સેમ ટુ સેમ અહીંયા આ ખૂણો પણ કેટલો થશે? થીટા. ઓકે હવે અહીંયા જુઓ કર્ણ ઉપર A/2 હોય તો કર્ણ ઉપર A/2 ના બે ઘટકો પડે, એક થીટાની સામેની બાજુ, એક થીટાની પાછળની બાજુ. આપણે જરૂર કહીએ થીટાની સામેની બાજુ તો A/2 નો અહીંયા સામેની બાજુ ઘટક કયો થશે? A/2 sin થીટા. એ જ રીતે આ બાકીના અડધા ભાગ માટે પણ આનો ઘટક લેવો પડે એટલે કે A/2 sin થીટા. તો હવે આપણા અંતર આવી ગયા કેટલા? A/2 sin થીટા, A/2 sin થીટા. તો ઓકે તો આને અનુલક્ષીને હવે ટોર્કની વાત કરીએ તો પહેલા માટેનું ટોર્ક τ1 બરાબર શું થશે? F1 અને અહીંયા શું મળ્યું? અંતર A/2 sin. આગે છે ટોર્ક 2 માટે કહીએ તો કે τ2 બરાબર F2 A/2 sin. અને બંને ઉઠાઈને અહીંયા મૂકી દઈએ. હવે તો અહીંયા શું થશે? F1 A/2 sin થીટા વત્તા F2 A/2 sin થીટા. હવે જુઓ અહીંયા અડધું વત્તા અડધું આખું એમ કહી શકીએ, પણ એ પહેલા મારા આ બેની કિંમત મૂકવી પડે કારણ કે બંને સમાન બરાબર. તો આપણે પહેલા કિંમત મૂકી દઈએ IBB પણ આવ્યું BB આવી અને અહીંયા શું થશે? A/2 sin થીટા વત્તા IBB A/2 sin થીટા. ભેગું કરો એટલે અંતે શું થશે? તો કે અડધું વત્તા અડધું આખું હવે કહી શકું ને તો કે IBB A sin થીટા. ઓકે અને હવે I એમને આ A અને B નજીક લાવો એટલે કે AB sin થીટા. લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે અગાઉ આપણે વાત કરી હતી I બરાબર અહીંયા શું થશે? કયું ફળ? ક્ષેત્રફળ A થઈ જશે કારણ કે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે આનું તરસનું આપણું જે ગૂંચળું લંબચોરસ એનું ક્ષેત્રફળ B sin થીટા. આ થયું ટોર્કનું મૂલ્ય. જો સદિશ ફોર્મમાં કેવું હોય તો sin થીટા હટાવીએ તો અહીંયા આપણે શું કરવું પડે? ક્રોસ પ્રોડક્ટ. I તો અદિશ રાશિ છે, A પોતે સદિશ ક્ષેત્રફળ એ સદિશ રાશિ એટલે કે સદિશ A ક્રોસ ચુંબકીય ક્ષેત્ર એટલે શું થશે? અહીંયા B. આ કેટલા ઓટા માટે? ઓટા 1 માટે. જો n ઓટા હોય તો n ઓટા માટે વાત કરીએ તો આ 1 ઓટા માટે હતું. આ n ઓટા માટે જો ટોર્કનું લઈએ તો ટો બરાબર શું થશે? NIA ક્રોસ B. ખાલી n વડે ગુણી દેવાનું. 10 ઓટા તો 10 વડે ગુણી દેવાનું, 5 ઓટા તો 5 વડે ગુણી દેવાનું. ઓકે તો આ રીતે આપણને મળશે ટોર્ક.
NIA ક્રોસ B sin થીટા. આના આપણે શું કહીશું તો કે ધીસ ઇઝ ચુંબકીય ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, જેને m બરાબર શું કહેવાય IA સદિશમાં, આ સદિશ રાશિ એટલે કે એને સદિશ તરીકે બતાવીએ. અને m ની દિશા એટલે a ની દિશામાં, જે દિશામાં a હોય એ દિશામાં જ્યારે આપણું સ્ટોમ હશે ત્યારે એ અંદરની તરફ હશે. તો એમ પણ તમને પુસ્તકમાં બતાવે છે અંદરની તરફ, બરાબર. બી ચુંબકીય ક્ષેત્ર તમને આ તરફ આપેલું, એમ અંદરની તરફ. તો ટોર્ક તમને અહીંયા બતાવશે, બરાબર. ટોર્ક અહીંયા તો બતાવેલું. ઓકે, m ક્રોસ b. બીજું જુઓ, m અંદરની તરફ, બરાબર. બી મારી બાજુ, તો m થી b તરફ ઓગળ્યો વાળો, તો m ક્રોસ b એટલે આ બાજુ તમને શું મળશે? ટો મળશે. ક્લિયર? તો અહીંયા થયું આપણું m બરાબર IA, જેને એકમ લખવો હોય તો I નું એકમ એમ્પિયર, અહીંયા મીટર સ્ક્વેર થશે. ક્લિયર? ત્યાર પછી બીજી એક સરસ વાત કહું તમને. આ એક ઓટા માટે, કેટલા ઓટા માટે? એક ઓટા માટે. જે n ઓટા હોય ને, n ઓટા, m બરાબર આપણે શું કહીશું? NIA. ક્લિયર? એક ઓટો તમે આવીએ અને n ઓટો તમે નહીં આવીએ. ક્લિયર? તો આ રીતે આપણું થયું આ સમગ્ર બાબત, જે વિદ્યુત પ્રવાહ ધારિત ગુંચળા માટે આપણે જ્યારે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એના ઉપર લાગતું ટોર્ક અને સાથે સાથે એની ચુંબકીય મોમેન્ટની વાત કરીએ. હવે જુઓ મિત્રો, થોડુંક અલગથી એક થોડીક નાની વાત કરી દઈએ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટેના સૂત્રો અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટેના સૂત્રો લગભગ ઇક્વલ હોય, ખાલી એમાં આપણે સંકેતો બદલેલી. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, આ રીતે થોડોક ચેન્જ આવે તો બરાબર ધ્યાન આપજો અહીંયા. તો એના માટે ચલો અહીંયા વિદ્યુત ડાયપોલ માટે અને અહીંયા ચુંબકીય ડાયપોલ, બરાબર. આપણે બંને માટેના સૂત્રો લખવાના. તો જુઓ, ચુંબકીય ડાયપોલમાં ટોર્કનું સૂત્ર ટો બરાબર તમે શું કીધું? m ક્રોસ b. જો m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો વિદ્યુતમાં એ કામ હતું P ક્રોસ E, બરાબર. જો ત્યાં આગળ P તરીકે બતાવી છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ક્રોસ E. ઓકે, ત્યાર પછી આમાં બીજું એક સૂત્ર આપણે કહીએ તો ઉર્જાનું, સ્થિતિ ઉર્જા, તો માઇનસ P ડોટ E. તો આમાં સૂત્ર શું થશે? U બરાબર માઇનસ P ની જગ્યાએ m, E ની જગ્યાએ B, E ની જગ્યાએ જે P ને એની જગ્યાએ m અને E એની જગ્યાએ B. આ વેલ્યુ આપણું ચુંબકીય ડાયપોલ માટેનું સૂત્ર, જે ઉર્જા આપણને દર્શાવશે. શું બતાવશે? ઉર્જા. પેલું ઉર્જા માટેનું સૂત્ર આ હતું, અહીંયા ઉર્જા માટેનું સૂત્ર આ મળશે. અહીંયા આપણે પછી ડાયપોલ માટે અક્ષ પર નું વિદ્યુત ક્ષેત્ર, તો શું હતું? E બરાબર 2kP. કેની કિંમત મૂકી દઈએ 1/4πε0. તો 2kP કે જતા રહે તો અહીંયા શું થાય? 2p/r3. સેમ ટુ સેમ આના ઉપરથી અહીંયા જેમ ડાયપોલ માટે તેની અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આવું મળતું હતું, એવી રીતે ચુંબકીય ડાયપોલ માટે તેની અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર સેમ ટુ સેમ અહીંયા આ જ સ્થિતિમાં આપણે ખાલી ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ ઉપર કહીએ તો B બરાબર આ જે અચળાંક હતો એની જગ્યાએ આપણે અહીંયા μ0/4π મૂકી દેવાનું. μ0/2 એમને પહેલા કે વિદ્યુતનો બગલો ચુંબકનો બગલો. ત્યાર પછી P કહીએ તો અહીંયા આગળ ડાયપોલ મોમેન્ટ P, તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ N. અંતર તો અંતર એમના એમ અહીંયા બતાવી દે. તો સૂત્ર સામ્યતા ધરાવવા મોટા ભાગના બધા જ. ત્યાર પછી વિષુવ રેખા પર, વિષુવ રેખા પર તો E બરાબર મૂલ્યમાં લખવું, આ મૂલ્યમાં 6 એટલે માઇનસ આપશે. અહીંયા આ બધું મૂલ્યમાં લખીએ તો શું હતું? KP/R3.
એની જગ્યાએ 1/4πε0 P/r3 આ જગ્યાએ અમારા અહીંયા ચુંબકીય ક્ષેત્ર માટે E બરાબર આની જગ્યાએ શું લખવાનું 0/4π P ની જગ્યાએ અહીંયા મોમેન્ટ ચુંબકીય મોમેન્ટ એટલે વિદ્યુતીય મોમેન્ટ આ ચુંબકીય અપન ક્લિયર આ રીતે આપણને સરસ મજાના સૂત્રો એકબીજા સાથે સામ્યતા ધરાવતા આ મુજબ આપણે આ સૂત્રોને યાદ રાખી શકીએ એટલે કે વિદ્યુત પરના સૂત્રોને તૈયાર કરો ચુંબક પરના સૂત્રો આપણે એક્ઝેક્ટલી 3 મળી જાય ઓકે ક્લિયર તો આપણો આ પોઈન્ટ અહીંયા પૂર્ણ થાય છે નવા પોઈન્ટ સાથે આપણે ફરીથી મળીશું મિત્રો જય હિન્દ જય ભારત